અમારો આ તળ હે ને ભાઈ એ બહુ ડેન્જર હે એટલે અહીંયા જ રાખે ને લાંબો ટર્ન લઈને ને એને ધ્યાન રાખવું પડે. વાહ કે આવતું નથી ને જોઈ લો કઈ નથી આવતું. શીખવું ને શીખવું એટલે પછી હવે ભણવાનું પછી પાછું આવતો રહ્યો તો હવે બગાઈને થઈ જાય. છોકરો અમારો ખેતી કરે ફાવે તો જાય નકર આવતો રહ્યો ભાઈ. અને જમીન કેટલી છે? જમીન 20 વીઘા. તમને હું પણ 20 નીકળ્યો બહુ જાજા ટાઈમ પછી જોયું કેમ હે પણ હે ને વાંધો ઈ છે કે હે ને શું વાંધો હે બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું બગડની લાઈટ નથી. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જો ને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને. મસ્ત મજાનું સવાર થઈ ગયો હોય અત્યારે. અને આજે હે ને ટ્રેક્ટર લઈને આવ્યા અહીંયા અમારે ભીં હાટું હે ને થોડીક આ નીણ લેવાની છે. તો 200 પૂરા લીધા છે. હજી કેટલા લેવાના? 200 હજી 600 કિલો રૂપારી એટલે કંઈ ઘટે નહીં. અને હવે આને હે ને અટાણે આમ સીપિયામાં જોડાવી અને આ રીતના છે ને આમ ખડકી દે હું. પણ હે ને આમાં એક પ્રોબ્લેમ શું છે ખબર? કે જો આ થાંભલોના આ ઝૂપડું દેખાય ને વાહે છે ને તોડ ઓલું ત્યાં એક મોટી બધી કડ આવે છે. અને ડ્રાઈવર હું હાવ નવો હોવો એટલે હાવ નવો હોવો કંઈ હજી ભાઈ આપણે ટ્રેક્ટરમાં ખબર નથી પડતી. એ તો ખાલી કહેવાનું હોય. બાકી મેં વિડીયા જેટલા જોયા હોય એટલા તો આ બધા ટ્રેક્ટર વાળા નહીં જોયા હોય. તો હું 5 પૂરા આવવા દો. 5 પૂરા ભાઈ હું વિડીયો ઉતારવા આવ્યો હોય. બે વસ્તુ થાય, એક કા ટ્રેક્ટર આલે ને વિડીયો ઉતરે. બધું કરવું પડે, ખેતી કરવી હોય ને બધું કરવું પડે. બધું આમાં તો બગડા તો બોલાવવાની જ હોય. ટ્રેક્ટર છે ને કાલે હું દાંતી હાંકતો હતો ને જોતા આખું ભરાઈ ગયું. જોતા અને હે ને લૂવું જો બધું આખું ભરાઈ ગયું ધૂળ વાળું. પછી એને ભાઈ એક દી નિરાયથી જાઉં આ બધું માંડી વેસાય ને પછી જા છત્રી બત્રી કાઢ નાખવાની છે. પંજાબી છત્રી ફિટ કરવાની છે. હા ટેપ બેપ ને બધું છે ને બાપા આગળથી થોડાક ઉછીના લઈ દેવાનું પો એમ ના હાલે તો પછી ઓલો હું કે શોખ હોયો જાય હું બધું ભેગું એટલે તો હું પૂરા હારવા માંડ્યો. તો ભાઈ હે ને હવે આપણે આ જરીક પૂરા છે ને હારવાના હારી લઈ ભણવાનું તો હાલ્યા રહે હવે નિરાયતી. આ હે ને 5 ને તપા એટલું વેરી 5 પૂરા મોકલાવું મારા વાલા. મારા પપ્પા ખડકતા જાય હે. હા ને થાકવું જ નહીં. મારે આ યુટ્યુબ આ રહ્યું ઘરનું. નોકરીવાળા જેટલા કમાતા હોય એટલા હું એક દિન સાપી લઈ ખબર. એ કંઈ હમણાં પીને આવી જાય જારો ને તમે. તો ગાઈસ ફાઇનલી આપણે હે ને ભરી લીધો હે પુરાવનો. અને તમે ઉતરવું અરે નીકળાઈ જ જાય ને હવે જવાન માટે નડે કઈ પગ બગ કઈ ના. આ કેટલા પૂરા છે આમાં? 250. હાલો પગ ગીરીશ ઈ તો હાલે હવે આલિયા ઉતારો હવે. અહીંયા જા તળ હે, અહીંયા જા કડ હે. આવા દે.
45 નું છે ને આનું મોરો હલે નહીં. રમતું જાય હો, પણ હવે રમતો કઈ ખબર ના પડે. અમારું આ તળ હે ને ભાઈ એ બહુ ડેન્જર હે, એટલે અહીંયા જ રાખે ને લાંબો ટર્ન લઈને ને એને ધ્યાન રાખવું પડે. વાહ કઈ આવતું નથી ને, જોઈ લો કઈ નથી આવતું. લા 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 કેમ ભાગે સ્મૂથલી જાય ને ટ્રેક્ટર. ભરતો હે ને હે વાંધો નથી. હાલો તો ગાઈસ થઈ ગયો છે અત્યારે બીજો દિવસ અને આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે. કાલે ભાઈ હે ને પછી આપણે ઓલો ભરભર હારે અને પછી વિડીયો બનાવ્યો નથી, કેમ કે હે ને પછી બપોર પછી અમે ઓલા અમારે ધાણા વાવવાના હે ને તો ધાણા લેવા ગયા હતા અને ધાણા લેવા હે. અને આ અત્યારે જો પડું કેમ બાકી બનાવ્યું. ડ્રાઈવર થઈ ગયા હેવી આમ જોઈએ એ તો ભાઈ ગમે વસ્તુ શીખવું નહીં, શીખવું એટલે પછી હવે ભણવાનું પાછો મોકલી દેવા નોકરી. ધાન હોય ટ્રેક્ટર માં પડ્યું રહે, ખેડ હોય 3 મહિના પછી કઈ 3 મહિના નોકરી કરી પછી પાછો આવતો રહ્યો પછી આવતું રહે. તો હવે બગાઈને થઈ જાય. બધા હગા કરે તે શું થાય ખબર? હા સિટીમાં મોકલે હગા જાય તી. હા લગ્ન થઈ પાછા જાય હા લગ્ન થઈ જાય એટલે આવતા જ આપણે તો એવી કઈ વાત નથી લાગી. શોખી સર કે જો છોકરો અમારો ખેતી કરે ફાવે તો માં જાય, નકર આવતો જ ભાઈ. અને જમીન કેટલી છે? જમીન 20 વીઘા. ભાઈ ખોટે હાલા મારા વળી પછી કે આવતો રહ્યો લગ્ન થઈ તે. છોકરાઓ રૂપારો ક્યાં જડાય નહીં જડે. રૂપારો જ બધે જાય, કામ કરે તો કામ ન કામ ન. તો ભાઈ હે ને હવે થાંભલો હે ને જો મેં બગલાને બેઠા ને એ સાઈડ બધું આખી લીધો હે. જા એટલો થોડોક યો હે અને આગળ હે ને પપ્પાને જઈ ખવડાવવા સીટમાં આવડે કે નથી આવડતું. હે મારે શું હજી વાર હે શું વાર હે શીખવાની. તો પ્યા એટલી તો ઉંમર થઈ વાર શું શીખવાની? કેટલી ઉંમર થઈ? 30 વર્ષ તો મારા કઈ મારા 15. હાલો હાલો મોડું થાય ભાઈ હે ને. હમણાં તો 2-3 થી વાવવાની છે ને ભાઈ ઉતામર છે ને. હા ટ્રેક્ટર જતા ભરાઈ ગયું એને એક દી છે ને ભાઈ આપણે રવિવારે સાફ કરી નાખ્યું. ફુવારી બુવારી મારી દે હું. પેટાણે હે ને આ થાંભલો હે ને અહીં મૂકી દે હે એમાં કાકાનો નીનો હે હકાઈ ગયો હે. અને આ જઈ લે આમને હે ને દમણ હું પડે ને વીસી નીકળ્યો. બહુ જાજા ટાઈમ પછી જોયું કેમ હે. બહુ એટલે બહુ જાજા ટાઈમ પછી વીસી જોયું. ગરી ગયો એની દરમાં. તો ગાઈસ અત્યારે વાગી ગયા હે સાંજના 6 અને મેં વાત કરી હતી કે આપણે હે ને આ ખેતર 9 વીઘાવાળામાં હે ને થાંભલો મારતા હતા. જો ભાઈ હે ને એમાં થાંભલો આંકી લીધો. પછી જો આ 4 વીઘાવાળું ખેતર છે એમાંય થાંભલો આંકી લીધો. અને પછી હે ને જો ટ્રેક્ટર વાવવા આવી ગયું હે તો વાવવાનું કામ હાલે હે. આ 4 વીઘાવાળા ખેતરમાં વવાઈ ગયું હે ભાઈ. અને એમાં હે ને લગભગ આજ કા કાલે હે ને ધોરિયા કરી અને પાણી ચાલુ કરી દે હે. અને હું આવ્યો તો અહીંયા હે ને આપણે ઓલું 20 વીઘાવાળું ખેતર છે ને અમારું એમાં હે ને પાવડા આંકવાના છે હજી અડધામાં બાકી પડ્યા. તો અડધા થોડે આમાં તો એ પાવડા લેવા આવ્યો હતો ને સેવીને જ્યારે ગોઠવતો હતો ને બધું હતું ને મોટા પાવડા લેવાની જરૂર છે તો એમાં કાકાને ત્યાં લેવો.
અને એ છે ને આપણે આગળ થોડુંક સેટલમેન્ટ કરવાનું છે અને અટાણા આગળ થોડીક જ વારમાં છે ને ભાઈ વાવેતર થઈ જાય. મમ્મી આમાં છે ને જ્યાં છે ને વ્યવહાર છે ને માંડવી બહુ તૂટી છે એટલે જ્યાં માંડવી છે ને વધારે દેખાય છે ને ત્યાં વીણે છે. હવામાં છે ને આજકાલમાં આપણે પાણી કાઢી લઉં અને પછી 10-12 દીમાં ધાણા દેખાઈ જાય. એ થોડી ઘણી મને હવે ખેતીમાં ખબર પડવા માંડી છે, વાંધો નથી. તો ભાઈ ફરી પાછા આપણે ઘરે આવતા રહ્યા છે અને હે ને મેં કીધું હતું ને જો એ આ રીતનું છે ને કર્યું છે. આટણ મેં સેવિંગ જારી કરી નાખી, આ ટેપ પટ્ટી માપ કરી લીધું છે, એક્ઝેક્ટ સેવિંગ જારી રાખી દીધા. હવે એટલા પાવડા છે ને થોડાક ટૂંકા પડે છે એટલે એને છે ને આપણે જેવા મોટા લીવા છે એમાં કાકાના તો એને છે ને છળાવી અને એ પાછા હરખા કરવાના એ કરી લઈ. આ 2 બોલ કાઢીને છોડાવવા જોઈએ તો હાલ એ બધું કરી લઈ અને પછી હાંકવાનું છે ને આજ કાકા લો એ ખબર નથી. તો ગાઈસ ફાઇનલી ભાઈ છે ને આપણે જે 6-7 વીઘાની વાત થઈ હતી જે પાવડા હાંકવાના હતા એ હાંકી દીધા છે મી અને મારા પપ્પાએ બે થઈને ટ્રાય મારી હતી એની. ભાઈ તમારે જેવું હું 2 4 પાવડા હાકી નાખે. 4 પાવડા હાંકી નાખા આવડે હાંકતા? માર જેવું ના આવડે. મારા જેવું તમને ના આવડે ભાઈ. અટાણે છે ને ભાઈ પાછા 88 જારી દે અને મારા કાકા નાખવાના છે થોડાક ઓલા ખેતરમાં તો અહીંયા જાય છે અને આ જઈ લે બાકી. હા જઈ લે ભાઈ, લીટો થતો જાય ને લીટો ભાઈ. હા ભલે ક્યાંય નહીં ઉડે તો જ. હા મેસી ભાવતર પાછા તો ગાય છે ને આપણે કાલ કીધું હતું કે મેં વાવી લીધું છે. મેં નહીં અંબાદે વાવી લીધું છે ને ઓલું ખબર પડે કેટલા ટ્રેક્ટરો હાલતા હતા ને બધાય જોયું હતું ને કેમ બાકી 3 ટ્રેક્ટરો હાલતા હતા ને અટાણે જઈ લા ધોરિયા બોરિયા બધું મારા પપ્પાએ કમ્પ્લીટ કરી લીધું હે. મારા પપ્પા એકલા નથી કર્યું ભાઈ, મી કરવા લઈ ગયું. પણ હે ને વાંધો એ છે કે હે ને શું વાંધો હે બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું, બધાની લાઇટ નથી. અને હે ને ભાઈ આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ કેમ કે પછી વ્લોગ વિડીયો લાંબો થઈ જાય. અને મળ્યા પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે. ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો.